અમારા રાજપૂત સમાજના અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના આંતરરાષ્ટ્રીય પ્રમુખ અને પ્રતિષ્ઠિત સમાજના આગેવાન એવા રાજકોટના પીટી જાડેજા સાહેબની ગત 4 તારીખે બહુ સામાન્ય એવો એ પ્રકારનો એક ગુનો હતો. એની અંદર એમને રાત્રે પોલીસ સ્ટેશન લઈ જવામાં આવે અને ત્યાં જઈ અને સીધું પાસાનું હથિયાર ઉગાવવામાં આવે. પાસાની કલમ 1 હેઠળ ગુનો નોંધી અને સીધા સાબરમતી જેલની અંદર મોકલી દેવામાં આવે. જ્યારે એની ઉપર એવી કોઈ પણ પ્રકારના એવા ગુનાઓ નહોતા કે જેમાં પાસા કરવો પડે. અને એવી પ્રકારના કોઈ પણ ગુના વગર પોલીસ અને પ્રશાસને કિન્નાખોરી રાખી અને એમને પાસાની અંદર ધકેલવામાં આવ્યા છે. એમને એ પાસા અમે કલેક્ટર સાહેબને રજૂઆત એ કરી છે કે ભાઈ મુખ્યમંત્રીશ્રી અને ગૃહમંત્રીશ્રી સુધી અમારો અવાજ પહોંચે અને એ આ કેસની અંદર દરમિયાનગીરી કરે અને પીટી જાડેજા સાહેબ માથે જે પાસા લગાડવામાં આવ્યો છે એને રિવોક કરે, તાત્કાલિક એમને છૂટા કરવામાં આવે. આ અમારી માંગ. દરેક જે રાજપૂત સમાજ આંદોલન કરશે, દરેક તાલુકા અને જિલ્લા લેવલ ઉપર અમે આવેદનપત્રો પાઠવવાના છીએ અને એની અંદર પણ રિઝલ્ટ નહીં આવે તો પછી એક મહાસંમેલન પણ અમે બોલાવવાના છીએ.